long ago a Zulu hunter was sitting under a tree. લાંબા સમયથી ઝુલુ નામનો શિકારી ઝાડની નીચે બેઠો હતો. His name was Eddie. તેનું નામ એડી હતું. He saw a large herd of deer grazing in the lush green meadow. તેને જોયું કે લીલાછમ ઘાસના મેદાનમાં એક હરણોનું મોટું ટોળું ચરી રહ્યું હતું. He said to himself, તે પોતાની જાતને કહે છે, these deer are really wonderful. આ હરણો ખરેખર ખૂબ જ અદ્ભુત છે. બટ આઈ હેવ ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ. પણ મારે આ એકને પકડવા માટે ખૂબ વધારે દોડવું પડશે. કાન્ટ ધેર બી એન ઇઝી વે ટુ ગેટ વન. શું આને એકને પકડવા મારે કોઈ સરળ રસ્તો હોઈ શકે? સડનલી તરત જ he saw a female cheetah crawling silently closer to the grazing animals. તરત જ તેણે જોયું કે be lucky as these beautiful cubs. શું હું આવા સુંદર બચ્ચાઓ માટે નસીબદાર હોઈ શકું? They got their food without any effort. તેઓને પોતાનું કોઈ પણ પ્રયત્ન કર્યા વગર ભોજન મળ્યું. Can I have a hunter like their mother? શું મારી પાસે આવી શિકારી માતા હોઈ શકે? કે he thought, તે વિચારે છે. He decided to catch a young cub and train into hunt for him. તે નાનું બચ્ચું પકડી અને તેને તાલીમ આપવાનું વિચારે છે, શિકાર કરવાની તાલીમ આપવાનું વિચારે છે. Then I shall only say, ત્યારે હું એટલું જ કહીશ, oh my dear, go and kill a deer for me. અરે મારા વહાલા, જાઓ અને મારે માટે એક હરણ લઈ આવો. my life will be very comfortable then. અરે મારી જિંદગી ખરેખર કમ્ફર્ટેબલ થઈ જશે. he was quite pleased with his own idea. તેને પોતાના અંદરના વિચારથી તે They decided to follow cubs and steal one. તે એક બચ્ચુને પકડી અને તેને અનુસરણનું નક્કી કરે છે. From his experience, Eddie know that a cheetah never attack a man. અને તેને એટલો તો અનુભવ હતો કે માદા ચિત્તા ક્યારે કોઈ માણસ પર હુમલો કરતો નથી. ત્યાર પછી it was safe to steal a cub. ત્યાર પછી તેના માટે બચ્ચું પકડવું સરળ હતું. He followed the cheetah family till evening. તે સાંજ સુધી ચિત્તા પરિવારની પાછળ જાય છે. At the sunset, સૂર્યાસ્ત સમયે the mother cheetah hid